અમેરિકામાં વોર્નર સિટીમાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે. લૂંટારુઓએ સ્ટોરમાં ઘૂસીને મહેસાણાના જોરંગણ ગામના પરેશ પર ફાયરિંગ કર્યું હતું. લૂંટારુઓના ફાયરિંગમાં પરેશ પટેલ ઘાયલ થયો છે. ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા છે. વિધવા માતાનો એકનો એક પુત્ર પરેશ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયો છે, ત્યારે તેના પર હુમલાની ઘટના બાદ તેના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આરબીઆઈ દ્વારા 501,000ની નોટની લેવડ દેવડ બંધ કરવામાં આવતા ખેડૂત સમાજ દ્વારા સુરતમાં કાઢવામાં આવેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. સુરતમાં એક બાજુ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, તો બીજી બાજુ ઓલપાડમાં ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રક અને ટ્રેક્ટર લઈને ઉમટી પડ્યા હતા. 150થી વધુ ટ્રેક્ટર, 50 જેટલી શેરડી ભરેલી ટ્રક, ડાંગર ભરેલા ટ્રેક્ટર અને દૂધથી ભરેલા ટેમ્પો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં સામેલ થયા. તો વળી ઓલપાડમાં ડિસ્ટ્રિક્ટ બેંકને તાળું મારતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. શનિવારે વહેલી સવારથી બેંકની બહાર વૃદ્ધોની લાઈનો જોવા મળી હતી. બેંક એસોસિએશન દ્વારા આજે ફક્ત વડીલોને રૂપિયા એક્સચેન્જ કરવાની ખાસ સુવિધા આપવામાં આવી હતી. આ સુવિધાનો લાભ લઈને વૃદ્ધોએ બેંકમાં જઈને રૂપિયા બદલાવ્યા હતા. અમદાવાદમાં પણ વૃદ્ધોએ આરામથી રૂપિયા એક્સચેન્જ કર્યા હતા. રંગીલા રાજકોટમાં પણ સવારથી વૃદ્ધોએ ખાસ વ્યવસ્થાનો લાભ ઉઠાવ્યો હતો. સુરતમાં લાઈનોમાં ઉભા રહીને પરેશાન થઈ ગયેલા વડીલોને શનિવારે આરામથી લાઈનો વગર રૂપિયા બદલાવ્યા હતા. જામનગરમાં પણ બેંકોની બહાર ઓછી લાઈન જોવા મળી હતી અને વૃદ્ધોએ શાંતિથી ઓછા સમયમાં રૂપિયા બદલાવ્યા હતા. જ્યારે બરોડામાં થોડી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો. તો હૈદરાબાદની બેંકમાં પણ સિનિયર સિટીઝનની લાંબી કતારો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન રૂપિયા જમા કરાવવા અને નવા નાણાં લેવા માટે કતારોમાં ઉભા રહ્યા છે. ક્યાંક મંડપ તો ક્યાંક ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના 6 મેટ્રો શહેર સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર અને ભાવનગરના શનિવારે પણ બેંકોમાં લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં લોકોએ થોડી ઘણી હાલાકીનો પણ સામનો કરવો પડ્યો. આમ છતાં લોકો વડાપ્રધાનના નિર્ણયને આવકારી રહ્યા છે. વડાપ્રધાનના નિર્ણયથી આગામી ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવી લોકોને આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે આવકવેરા વિભાગે પણ કમર કસી છે. આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. નોંધાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી કેપિટલ બેલેન્સની તમામ વિગતો માંગી છે. આ ઉપરાંત ટ્રસ્ટ પાસેથી કેશ ઓન હેન્ડ અંગેની પણ વિગતો આવકવેરા વિભાગે માંગી છે. અમદાવાદમાં હાથ ધરવામાં આવેલા આઈટી દરોડા દરમિયાન 40% વટાવ સાથે નાણાં વ્હાઇટ કરી આપવાનું કારસ્તાન ઝડપાયું છે. 300 કરોડની એન્ટ્રી ફક્ત 8 દિવસમાં કરવામાં આવી છે. શહેરની કલાવતી, મણિભદ્ર તેમજ સુમન ફિનસ્ટોકની શરાફી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન નવી નોટોનું બંડલ પણ મળી આવતા આ રેલો બેંક અધિકારીઓ સુધી જવાની સંભાવના છે. તો સુરતમાં આઈટી વિભાગે રિયલ ગ્રુપ હિન્દવાની તપાસ હાથ ધરી છે. ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. આઈટી વિભાગ દ્વારા થતી આ તપાસમાં રૂપિયા 6.50 કરોડની જૂની નોટ મળી આવી છે. આઈડીએસ સ્કીમમાં હિન્દવા ગ્રુપે રૂપિયા 11 કરોડ ડિક્લેર કર્યા હતા. મુકેશ પટેલના ગ્રુપમાંથી ડોક્યુમેન્ટ સીઝ કરાયા હોવાનું પણ સામે આવ્યું છે. નોટબંધીની વ્યાપક અસર ગામડાઓમાં પડી રહી છે. આજે નોટબંધીનો 11મો દિવસ છે, ત્યારે ગામડામાં પણ આજે ફક્ત વરિષ્ઠ નાગરિકો જ નાણાં બદલી શકશે. રવિવારે બેંકો બંધ હોવાથી નાણાં બદલી નહીં શકાય, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોની અપૂરતી સુવિધા અને ઓછો સ્ટાફ હાલના સમય ઓછો પડી રહ્યો છે. વળી ચોમાસુ પાકોની કાપણી અને શિયાળુ પાકોની વાવણીનો સમય હોવાથી ખેડૂતોને વધુ હાલાકી પડી રહી છે. વળી આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન બાદ સહકારી મંડળીઓની નોટ બદલવાની સત્તા સમાપ્ત થઈ ગઈ છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે દિલીપ સાંઘાણીએ વડાપ્રધાન સાથે બેઠક યોજી, જેમાં વડાપ્રધાને સારો આશાવાદ વ્યક્ત કર્યો છે.
સરકારનો નિર્ણય બાદ બેંકોની કામગીરી સારી છે, પરંતુ ક્યાં કેવી કામગીરી જોવા મળે છે જેનાથી લોકોને હેરાન થવાનો વારો આવે છે। આવો જ એક કિસ્સો દિલ્હીમાં બન્યો કે જેમાં બેંકના સત્તાધીશોએ પહેલા ગ્રાહકને 50,000ની રકમ આપવાની વાત જણાવી હતી, ત્યારે પછી ગ્રાહકને 50ના સ્થાને ફક્ત 20,000 રૂપિયા અપાયા હતા। બેંકના સત્તાધીશોએ ગ્રાહકને 20,000 રૂપિયાના સિક્કા આપ્યા હતા। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ બેંકે એક અભણ વ્યક્તિને 2,000ના રૂપિયાની 10ની નોટો આપી હતી। બેંક તરફથી આપવામાં આવેલી નોટોમાં મોટાભાગની નોટો ફાટેલી હતી। બેંકો અને સરકાર દ્વારા શનિવારનો સુપર પ્લાન મુજબ સિનિયર સિટીઝનોને જ નોટ બદલી આપવામાં આવશે, ત્યારે સુરતની કેટલીક બેંકો પર સિનિયર સિટીઝન લાઇનમાં જોવા મળ્યા। તેમાં એક સિનિયર સિટીઝન મહિલા દ્વારા લાઇનમાં ઉભેલા લોકોનો સમય પસાર કરવા માટે એક ભજન પરથી પ્રધાનમંત્રી મોદી માટે ગીત બનાવવામાં આવ્યું હતું। લગ્ન માટે રૂપિયા 2.5 લાખ સુધીની રકમ ઉપાડવાના રિઝર્વ બેંકના નિર્ણયની જામનગરની બેંકોમાં અમલ શરૂ થઈ ગયો છે। શહેરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં લગ્નની કંકોત્રી અને અન્ય પુરાવાની ખાતરી કરી લગ્ન માટે 2.5 લાખની રકમ એક સાથે આપવામાં આવી રહી છે। રિઝર્વ બેંકના આ નિર્ણયને કારણે લગ્નની તૈયારીઓ કરી રહેલા પરિવારજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે। શહેરમાં વરરાજા બનવા જઈ રહેલા તાલબના ચહેરા ઉપર નિકાહ પર જ્યાં અગાઉ જ શાદી કબૂલ થઈ ગયાની ખુશી છલકાઈ ગઈ છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની એક્સિસ બેંકના ખાતાધારકના પુત્રના 2 ડિસેમ્બરે લગ્ન છે, ત્યારે તેઓ બેંકમાં આરબીઆઈના રૂલ્સ પ્રમાણે 2.5 લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડવા માટે તો આવ્યા છે, પરંતુ તેમને 2 લાખથી દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। ત્યારે બેંક સત્તાધીશો હજુ સુધી શા માટે સરકારના આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તે આ પરિવારને સવાલ થઈ રહ્યો છે। બનાસકાંઠાના લોધા પરિવારની દીકરીના લગ્ન આગામી દિવસોમાં છે, ત્યારે બેંક તરફથી સરકારે નક્કી કરેલ રકમ નહીં આપતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેંકના સત્તાધીશોનું કહેવું છે કે આરબીઆઈ દ્વારા કોઈ ગાઈડલાઈન નક્કી નહીં કરતા તેઓ રૂપિયા આપી શકતા નથી। બનાસકાંઠામાં નવી નોટો ન આવતા અછત સર્જાઈ હતી, પણ થોડો સમય બાદ નવી 500, 2,000 રૂપિયાની ચલણી નોટો આવતા લોકોમાં ખુશી જોવા મળી। સરકારના નિર્ણયથી લોકો ખુશ છે અને નિર્ણયને વધાવી રહ્યા છે, અને નવી 500 રૂપિયાની નોટના અલગ રંગરૂપથી પણ લોકો ખુશ છે, અને હાલ બનાસકાંઠામાં બેંકો દ્વારા લોકોને નવી નોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના ભુજમાં આવેલા માધાપરમાં એક એવું ગામ છે જ્યાં લોકો પોતાના બેંકનો વ્યવહાર એકદમ સરળતાથી અને લાઈનોમાં ઉભા રહ્યા વગર પતાવે છે। માધાપરા ગામમાં 12 અને બીજી 8 એમ કુલ 20 બેંક આવેલી છે, ત્યારે એનઆરઆઈ લોકોનું ગામ હોવાથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોવા છતાં બેંકની બહાર લાઈનો લાગતી નથી। લોકો મસ્ત રીતે પોતાના રોજિંદા કામકાજ પતાવીને કથા સાંભળવાનો લાભો લે છે। વડાપ્રધાનના બ્લેક મની બહાર લાવવા માટે લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। રાજકોટની માલવ્યા કોલેજ ટ્રસ્ટના બનાવટી વીલ મામલે કોર્ટે આરોપી પિતા પુત્ર મનોજ શાહ અને વિશાલ શાહને જેલ હવાલે કર્યા છે। વિશાલ શાહે નકલી વીલ બનાવી સાચું ફાડી નાખ્યું હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી। આ સાથે જ કોલેજ પ્રિન્સિપાલની પણ સિન્ડિકેટ સભ્યપદેથી યુનિવર્સિટી દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે। મહત્વનું છે કે વંશત માલવ્યા જીવિત હતા ત્યારે 3 ટ્રસ્ટીના મોત નીપજ્યા હતા, અને ટ્રસ્ટીઓના મોત બાદ જમીન શ્રી સરકાર થવાનું નિયમ છે। તેવા સમયે આ કોલેજનું બનાવટી વીલ બનાવવાનો વિશાલ શાહ અને તેના પિતા પર આરોપ છે। પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતું। પાક મરીને 5 ભારતીય બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું છે। ભારતીય જળસીમામાં આવીને પાક મરીને ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ માછીમારોનું અપહરણ કર્યું હતું। અપહરણ કરાયેલા તમામ માછીમારોને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા છે। આ માછીમારો પોરબંદર અને માંગરોળના માછીમારો છે।
કોલ સેન્ટર કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ચાંદખેડામાં આવેલા કોલ સેન્ટર પર ઝોન 2 ના દરોડા પડ્યા છે। જાણવા મળ્યું છે કે આ કોલ સેન્ટરમાં વિદેશ કોલ કરીને છેતરપિંડી કરાતી હતી। છેતરપિંડીની ફરિયાદના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 8 શખ્સોની અટકાયત કરી છે। છેલ્લા ઘણા સમયથી હડતાળ પર ઉતરેલા એએમટીએસના કંડક્ટર પ્રશ્નોનું નિરાકરણ ન થતા રોષ ભરાયા છે અને આજે હડતાળિયા કંડક્ટર લાલ દરવાજા ખાતેની કચેરીએ એકઠા થયા હતા અને ફરજ પર હાજર કંડક્ટર તથા એએમસીના કર્મચારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નો અને કાયમી કરવાની માંગ સાથે એએમટીએસના કંડક્ટરે હડતાળનો રસ્તો અપનાવ્યો છે। સુરતમાં શ્રમિક મહિલાઓને લોન આવાસની લાલચ આપી લાખોની છેતરપિંડી આચર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે। ગાંધીનગરના અધિકારીઓનો સ્વાંગ રચીને 100 લોકોને મકાન આપવાની લાલચ આપવામાં આવી હતી અને 400 જેટલી મહિલાઓ પાસેથી લોન આપવાના બહાને ફોર્મ ભરાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ફરી એક વખત કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે। ભાભરના કારેલા ગામે નર્મદા કેનાલનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। નર્મદાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે। કેનાલમાં વારંવાર પડતા ગાબડાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાયું છે। આજે અમદાવાદના અતિથિ બનેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની મહત્વનું નિવેદન આપ્યું હતું। સરકારના નોટબંધી મુદ્દે વાત કરતા સ્મૃતિ ઈરાને નિર્ણયની સરાહના કરી અને સાથે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। સ્મૃતિ ઈરાની અમદાવાદના વસ્ત્રપુર હાટ ખાતે શિલ્પકારો માટેના કાર્યક્રમમાં હાજરી આપી જ્યાં આઈકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। एक आग के बारे में आज उल्लेख किया गया। उनके घरों में आग नहीं लगी है जिन्होंने काला धन जमा नहीं किया। उनके घर में आग नहीं लगी है जिन्होंने गरीब का अधिकार छीनकर भारत की तिजोरी लूट कर मजे किए हैं। आप टैक्स इवेडर्स के यहाँ जरूर लगे। मेरा यह मानना है आप शायद इवेडर नहीं है। आप निश्चिंत रहिए। आप निश्चिंत रहिए। लेकिन कहीं ना कहीं एक लीडरशिप का इसमें संकेत ये मिलता है। और अगर कोई नरेंद्र भाई के बारे में मुझसे पूछेगा तो मैं कहूंगी कि उनमें अर्जुन की भी क्षमता है, कृष्ण की भी क्षमता है। एक एक ऐसे इंसान को उन्होंने इकट्ठा किया, उनका नाम एनके चौधरी है, जिनको इसलिए घर से निकाला गया क्योंकि सोसाइटी ने कहा नहीं अछूता निकालिए। 5000 रुपए सबने इकट्ठे किए। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ સંકલન સમિતિની બેઠકનો શનિવારે બીજો દિવસ છે। આ બેઠકમાં સંગઠનના સેતુ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી, રાજકોટ જિલ્લા અને શહેર સંકલન સમિતિની બેઠક યોજાશે। આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા હાજર રહેશે। જિલ્લો દેવભૂમિ દ્વારિકા, જામનગર મહાનગર, મોરબી, પોરબંદર એમ કરી 5 જિલ્લા અમે લેવાના છે। એ પ્રકારે સંપૂર્ણ વિધાનસભાની સમીક્ષા થાય એ પ્રકારની બેઠકનો ક્રમ અમે રાખ્યો છે। આમાં સંગઠનની બાબતો, રાજકીય પરિસ્થિતિઓ અને રાજ્ય સરકારને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાના મોટા વિકાસના કાર્યો એમાં આગળ સગવડ હોય તો એની ચર્ચાઓ। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ એક ઓખી નોટ ગણાવી હતી। તેમણે કહ્યું કે કોંગ્રેસની તમામ ખોટી નોટો બંધ થઈ ગઈ છે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક સાચી નોટ તરીકે ગણાવ્યા હતા। અમિતભાઈ શાહના વિઝનથી, દીર્ઘદ્રષ્ટિથી અને રાજનીતિક જે બાબતો છે એનાથી ડરે છે એટલા માટે કહે છે સૌથી મોટી નોટ। હું એમ કહું છું કે સૌથી સારી અને સાચી નોટ એ અમારી પાસે છે, ખોટી નોટો એ રાહુલજીના નામની એમની પાસે છે। એટલે સાચી નોટથી હંમેશા ગભરાતા હોય છે। નરેન્દ્રભાઈ તો દૂર છે અમિત શાહથી,
અને દિવસે પણ સપના આવી રહ્યા છે કે અમારું શું થશે, એટલા માટે આવી વાતો કરી રહ્યા છે. અમારી નોટ એ સાચી નોટ છે, લોકહિતની નોટ છે, લોક કલ્યાણના કાર્યો કરે છે. નોટો બધી ખોટી એવા સમાજમાં પ્રદર્શિત થઈ રહી છે. અને રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંની મસ્તી નામની સિંહણે 3 બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ આ 3 બાળ સિંહને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે જ આ ઝૂમાં સિંહોની સંખ્યા 3 થઈ ગઈ છે. મસ્તી નામની આ સિંહણ જ અત્યાર સુધીમાં 18 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે. આખરે 6 મહિનાના વૈજ્ઞાનિક અને વર્તુળકના ઓબ્ઝર્વેશન બાદ 15 સિંહોને મુક્તિ મળી છે. આ તમામ સિંહોને ગીર અભયારણ્યમાં છોડી મૂકવામાં આવ્યા છે. આ વર્ષના માર્ચ અને મે મહિનામાં અમરેલી અને ધારી તાલુકાના જંગલ વિસ્તારના ગામોમાં અવારનવાર ઘૂસીને સિંહો દ્વારા માણસો પર હુમલો કરવાના વધુ કિસ્સા નોંધાયા હતા અને વન વિભાગે તપાસ કરતા આ 17 જેટલા સિંહ માનવભક્ષી હોવાનું બહાર આવતા તમામને તાત્કાલિક પાંજરામાં કેદ કરીને એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. ગીરના સિંહો જંગલ મૂકીને અવારનવાર શિકારની શોધમાં ગામડાઓમાં આવી જતા હોવાનું સાંભળ્યું છે. તે રાજુલાના વડ ગામના કેરીના બગીચામાં 2 સિંહો ઘૂસી ગયા. ગામના બગીચામાં સિંહોએ ડેરો જમાવ્યો. ગામને સિંહોએ બાનમાં લીધું હોય તેવો ઘાટ સર્જાયો. સિંહોએ એક પશુઓનું મારણ કર્યું હતું અને સિંહોના ગામ લોકોમાં સિંહોના આગમનને કારણે ફફડાટ ફેલાયો હતો. ગીરના જંગલનો સૌથી પ્રસિદ્ધ સિંહ મૌલાનાનું મોત થયું. મૌલાનાના 16 વર્ષની પણ નાની ઉંમરનો નર સિંહ હતો. મૌલાનાએ ગીર જંગલના મોટા વિસ્તારમાં લગભગ 12 વર્ષ રાજ કર્યું. થોડા દિવસ પહેલા રામ અને શ્યામ નામની સિંહની જોડીમાં રામનું પણ મોત થયું. મૌલાના મોતથી ગીર જંગલના વન અધિકારીઓ અને આસપાસના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો.